પહેલી વખત તો એ રીતના શાંતિથી આપણે એને વાત કરતા હતા, પછી એ લોકોએ શું અમારામાંથી એક પછી એક ને મહિના બસમાં ભરવા ચડાવવા મહિના. એને એમ થયું કે હવે આ બસો ભરી લઈશું ને આપણે આ બધા ગામ લોકો ખાલી થઈ જાય ને એટલે આપણે થાંભલાનું કામ ચાલુ કરી દઈએ. મારી નાખો પણ અમારી જગ્યા છે ને એ અમે નહીં જવા દઈએ, નહીં જવા દઈએ ને નહીં જવા દઈએ. અમે ધારાસભ્ય પાસે ગયા હતા અને સાંસદ પાસે ગયા હતા, પણ એ લોકોના કેમ મોઢા સિવાય ગયા હે બેન એમને નથી ખબર પડતી. આ ભાજપના જેટલા અધિકારીઓ તો એના પાસે બધા પાસે અમે જઈ આવ્યા, પણ આ લોકો કોઈ મોઢામાંથી એવો જવાબ અમને આપી નથી કે બેન અમે 3 થી 4 થી રાતના 1 વાગે અમે કલેક્ટરને મળ્યા હાય રાતે. મોરબીના જેતપર ખાતે ખેડૂતોના ખેતરની અંદર જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ વીજ થાંભલા નાખવા માટે પહોંચ્યા અને ખેડૂતોએ એનો પ્રતિકાર કર્યો, ત્યાર પછી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ જે એ સ્થળે ઉપસ્થિત હતા એમની અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો. પોલીસ ત્યાં પહોંચી, પોલીસ સાથે પણ ખેડૂતોને ઘર્ષણ થયું અને ખેડૂતો જે હતા એમને ડિટેઇન કરવામાં આવ્યા પોલીસ દ્વારા. સ્થળ પર હાજર મોટા ભાગના જે બધા ખેડૂતો હતા, ખેડૂત પરિવારની જે મહિલાઓ હતી, બધાને પોલીસ વેનમાં પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાર પછી ખેડૂતોનો જે રોષ હતો એ ખૂબ પ્રગટ્યો અને જેતપરની અંદર ખેડૂત ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ અને આ આંદોલન અત્યારે પાર્ટ 3 સુધી પહોંચી ગયું છે. અને જે રીતે છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા હતા કે ખેડૂતોની જે આ માંગ છે, ખાસ કરીને જેતપરના ખેડૂતો દ્વારા જે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યાર પછી જે સત્યાગ્રહ છાવણી હતી એ છાવણીની અંદર બેસીને પણ ખેડૂતોનો જે પ્રશ્ન છે, ખાસ કરીને વીજ લાઈનનો જે પ્રશ્ન છે એને લઈને જે રજૂઆતો કરવામાં આવી રહી છે, જો એ રજૂઆતોને કાને લેવામાં નહીં આવે અને સાંભળવામાં નહીં આવે અને આ રજૂઆતોને આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો આ જે ચિંગારી જેતપરથી ઉપડી છે એ આખા ગુજરાતમાં પ્રસરી શકે છે અને પ્રચંડ જ્વાળાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. અને આ પ્રકારે જ હવે જાણે થઈ રહ્યું છે, કારણ કે જેતપર જેવો જ ઘટનાક્રમ જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામની અંદર પણ થયો. ગઈ 18મી તારીખે વીજપોલના કર્મચારીઓ જ્યારે ખેડૂતોના ખેતરની અંદર અને ગામની ગૌચરની અને સરકારી ખરાબાની જે જમીન છે ત્યાં વીજપોલ નાખવા માટે પહોંચ્યા ત્યારે ખેડૂતો સાથે એમને ઘર્ષણ થયું. પોલીસ પણ ત્યાં હાજર હતી. પોલીસ ગામના ખેડૂતો અને ખેડૂત પરિવારની જે મહિલાઓ હતી એને જેતપરની જેમ જ પોલીસ વેનમાં લઈ જાય છે, ડિટેઇન કરે છે અને હવે વાવડીની અંદર પણ આ જે ખેડૂતો છે એ ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. ખેડૂતોની શું રજૂઆત છે, ખેડૂતોનો શું પ્રશ્નો છે, બધા જ વિશે આજે વિગતે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જેતપરમાં જે પ્રકારે ઘટના બની અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો એવો જ કંઈક ઘટનાક્રમ અત્યારે જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામની અંદર પણ જોવા મળી રહ્યો છે કે પહેલા ખેડૂતોને વીજ કંપનીના કર્મચારીઓ સાથે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે, ત્યારબાદ ખેડૂત અને ખેડૂત પરિવારની મહિલાઓને ડિટેઇન કરવામાં આવે છે અને હવે ખેડૂતો આમણાંત ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. ગઈકાલથી આ ખેડૂતો જે છે એ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને આ વીજ લાઈનનો જે મુદ્દો છે, વીજ થાંભલાઓ જે આવી રહ્યા છે એનો આ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આખા ગામની અંદર શું પરિસ્થિતિ છે, ખેડૂતોની મુખ્ય શું માંગણીઓ છે, બધા વિશે વિગતે વાત કરવી છે ને આજ ગામના ખેડૂત જે છે બીજલભાઈ સોનારા એ આપણી સાથે આજે જોડાયા છે. બીજલભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો વાવડીના જે ખેડૂતો છે એમની મુખ્ય માંગણીઓ શું છે એ તમારી પાસેથી જાણવું છે. બેન, આમાં તો આ સરકારની એવી તાનાશાહી છે કે અમે પહેલી વખત અમારે આજથી કરીને 1 મહિનાથી મોર એ લોકો આવ્યા હતા અને અમે એને પાસે માંગણી મૂકી હતી અમારી બધી કે આ તો ધર્મના નામની એક જગ્યા છે, જગ્યાની અંદર એક થાંભલો આવે છે અને એ અમારી આખી જગ્યાનું મેન જે જગ્યા છે ને એ આખી જગ્યા અમારી રહીને થાંભલો કવરેજ કરી લે છે.
ત્યારે અમે પહેલી વખત એની એ રીતની વાત કરી હતી કે સાહેબ આ હટી હગે એમ હોય તો તમે 5 થી 10 મીટર ઓલીકોર વિયા જાવ. તો કે આ લોકોની તાનાશાહી એવી હતી ને કે નહીં જાય થાંભલો તો કે અહીંયા જ ખૂટશે બરોબર જે થડે છે ઈ. અને પછી એના રિલાયન્સના લોકો રિલાયન્સના અધિકારીઓ અહીંયા મંદિરના થડ માથે આવ્યા અને અમારા સાથે મુલાકાત કરી. પછી પોલીસને પ્રોટેક્શન સાથે લઈને બધા આવ્યા હતા. પહેલી વખત તો એ રીતના શાંતિથી આપણે એને વાત કરતા હતા. પછી એ લોકોએ શું અમારા માથે એક પછી એકને મહિના બસમાં ભરવા ચડાવવા જ માંડ્યા. એને એમ થયું કે હવે આ બસો ભરી લઈશું ને આપણે આ બધા ગામ લોકો ખાલી થઈ જાય ને એટલે આપણે થાંભલાનું કામ ચાલુ કરી દઈ. બરોબર, થાંભલાનું કામ એને ચાલુ કરો, પણ એને ખબર નથી કે આ ગામની નારી શક્તિ જે છે ને, નારી શક્તિ ઈ એટલી ઉત્તમ એટલી તૈયાર થઈ ગઈ છે ને કે ઈ લોકોને છેક 9 થી 5 વાગ્યા લગીની અંદરમાં એને અહીંયા લોકોને ગરવા ન દીધા. થાંભલાની અંદર પોતે હિતાસી લઈને આવ્યા હતા, ઉતારી લીધું, ચાલુ કરવાની તૈયારી કરી. અમારી નારી શક્તિ, અમારા વાવડી ગામની નારી શક્તિ હતી, એ હિતાસી માથે બેહી ગયું, બુલડોઝર માથે બેહી ગયું, અમને મારી નાખો કીએ. પણ અમારી જગ્યા જે રામાપીરની જગ્યા છે ને, ધર્મના નામે જે જગ્યા છે ને, એ અમે નહીં જવા દઈ, નહીં જવા દઈ ને નહીં જવા દઈ. પણ અમે એના પાસે કોઈ રૂપિયા નથી માંગ્યા કે અમને આટલા રૂપિયા અમારી જગ્યાની અંદર આપો. અમે અમારી જગ્યાનો વિકાસ માંગ્યો છે આના પાસે કે તમે આમાં જે થાંભલો નાખો છો એનો કઈક વિકાસ તો કરો. અમે વિકાસ સાથે લડતા હતા, પણ આ લોકોએ અમને બહુ દબાવણી આપી, બીવરાવાના બહુ કર્યા કે આમાંથી કઈ થશે નહીં, તમને આમ લઈ જઈશું, તમારા માથે આમ થશે ને આમ થશે. આવી આ સરકારની તાનાશાહી હતી. જી, એટલે અત્યારે બીજલભાઈ હવે ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે? ગઈકાલથી લગભગ 7 જેટલા લોકો જે ગ્રામજનો છે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે, તો કઈ મુખ્ય માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે? ખેડૂતોની બેન એક જ મુખ્ય માંગણી છે કે અમને પૂરતું વળતર આપો. અમારા થાંભલા અમારા પડાની અંદર આવે છે. હવે આ તો ઉગ્ર આંદોલન થઈ ગયું. પેલી શરૂઆતની અંદરમાં તો અમારું જગ્યાનું જ હતું, પણ હવે આ જે આંદોલન થયું ને, આખું છેટ મોરબી થી માંડી અને દ્વારકા લગી નીકળી ગયું. ઉગ્ર આંદોલન એટલે ઉગ્ર આંદોલન થઈ ગયું. હવે આ આંદોલન આખા ગુજરાતની અંદર જશે. આખા ગુજરાતની અંદર અમારી મુખ્ય માંગણી છે કે અમારે મહિનાનું અમને ભાડું આપો થાંભલાનું. નકર અમારે આ થાંભલા તમારા જોતા જ નથી. એટલે બીજલભાઈ કેટલા થાંભલા આવી રહ્યા છે ગામની અંદર? અમારા ગામની અંદરમાં એક ગૌચરની અંદર થાંભલો આવે છે અને એક આ રામાપીરની જગ્યાની અંદર આવે છે, અને 4 થી 5 ખેડૂની અંદર અમારા ગામમાં થાંભલા આવે છે. કુલ 5 થી 6 થાંભલા અમારા વાવડીની અંદર રિલાયન્સ ના આવે છે, રિલાયન્સ કંપની વાળાના. એટલે બીજલભાઈ આગામી સમયની અંદર જો તમારી આ જે માંગણીઓ છે એ નહીં સંતોષાય તો હવે શું કરવાનું આયોજન છે? બેન, અમારી આ માંગણીઓ હજી નહીં સ્વીકારે તા લગી અમે અહીંથી ઉપવાસ આંદોલનમાંથી ડગવાના નથી. અમારી છાવણી અમે સતત ચાલુ રાખવાના છે. અને બીજલભાઈ, જે રીતે આપે કહ્યું કે બે જે થાંભલાઓ છે, એક ગૌચરની જમીનમાં આવે છે ને બીજો કદાચ જે રીતે તમે વાત કરી કે જે જગ્યાએ ધાર્મિક દેવસ્થાન આવેલું છે ત્યાં થાંભલો આવેલો છે, તો આને લઈને ખાસ ખેડૂતોનું શું તમારું માંગણી છે? અમારી તો માંગણી બેન એક જ છે કે અમારા ધાર્મિક જગ્યામાં જે થાંભલો છે ને, અમે ગામે એના પાસેથી કોઈ પૈસો નથી માંગ્યો. અમે પૈસાનું એના પાસે અમે નામ નથી લીધું કે અમને પૈસા આપો. અમે એને પંચાયતના લેટર ઉપર અમારી માંગણી જે જગ્યાની છે ને, ધાર્મિક જગ્યાની માંગણી એના પાસે અમે મૂકી છે, તો એ લોકો માંગણી નથી સ્વીકારતા અમારી. આ જગ્યા ઈ કે ધાર્મિક નથી, આ જગ્યા ખરાબાની છે. પણ ખરાબાની નથી. આજ અમારે 150 વર્ષ અમને નથી સાંભળતું. તે દિન અમારો વડવો આ મંદિરનું સ્થાપના કરેલું છે, આ રામદેવપીરના મંદિર. તો હવે એ લોકો કોઈ સાથે કઈ માનતા નથી. એવડી પોલીસ પ્રોડક્શન લઈને આવી જાય, એને ડીએસપી કલેક્ટર લગી ટોટલી અધિકારીઓ આવી ગયા. અમને બસોમાં ભરીને લઈ ગયા બધે ફરતી કરો. અમારી બેની દીકરીઓને, અમને પોતાને અહીંયા કોઈ અમારી ગામની અંદર કોઈ જણ વ્યક્તિ કોઈ રે એવો નતો રહ્યો. અમને 5 વાગ્યા લગી આ લોકો અહીંયા રાખી લીધા હતા. અને બીજલભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે ગૌચરની જમીન પર પણ થાંભલો આવી રહ્યો છે, તો એનાથી ગ્રામજનોને ખાસ કરીને ગામની અંદર જે પશુપાલકો છે એમને કેવી અને કેટલી અસર થઈ શકે એમ છે?
બેન જો હવે આ રીતના ગૌચરોમાં ને ખરાબો આ કંપનીઓ અને આ સરકાર લેવા માંડશે તો અમારા પશુઓની સ્થિતિ એવી બગડશે કે ક્યાંય અમારે ચરા પૂરતું ક્યાંય નહીં રહે. ગાયોની તો બહુ સ્થિતિ ખરાબ થશે. અને આ જે બીજા નંબરમાં કે આ માલધારી વર્ગ છે એ લોકો એના પશુ લઈને અને એના ઉપર એનું આખું જીવન ગુજારતા હોય, એ લોકો આમાં જાતા હોય ગૌચરામાં ને એમાં ગાયો ચરતી હોય, આ પશુઓ ચરતા હોય, ઈ લોકો હવે બહુ પરેશાન થઈ જાય ને. અને આ લોકોની આદત એવી, ઈ લોકોનું એ જે ગાયોનું રહ્યું ને એના મોઢામાંથી આ લોકોને છીનવી લેવું હોય હવે. એટલે પછી બીજલભાઈ, જો આ ગૌચરની જે જમીન છે એના ઉપર વીજ થાંભલો આવે છે તો એ સિવાય પછી ગામ પાસે કેટલી ગૌચરની જમીન વધે છે? ગૌચરની જમીન બેન પછી ગામ પાસે એટલી બધી નથી. આ લોકો બે લાઈનો આવી કાઢી નાખી ગૌચરમાંથી જ. આવા આની નવા પહેલા થાંભલા કાઢેલી છે. ગૌચરમાંથી. આ એની મોર અમારે ગૌચરની અંદર આગળ લગભગ જાજો સમય થઈ ગયો ત્યારે ગૌચરમાં એક થાંભલો આવી ગયો. પછી આ પવન ચક્કીઓ બધું આ કંપની વાળે હવે લઈ લીધો છે. ગૌચરો રહ્યો ને ક્યાંય રહેવા નથી દીધો. છેલ્લો અમારા પાસે આ રામદેવપીરની જગ્યામાં જે ખરાબો છે ને, અમારો જગ્યા છે એ ધાર્મિક જગ્યા છે પણ એ લોકોને રહેવા નથી દેવી. બીજલભાઈ, આ બાબતને લઈને તમે ત્યાંના જે સ્થાનિક રાજકીય આગેવાનો છે, તમારા ધારાસભ્ય, સાંસદ સભ્યો, એમને રજૂઆત કરેલી છે? બેન અમે સાંસદ પાસે, અમે ધારાસભ્ય પાસે ગયા હતા અને સાંસદ પાસે ગયા હતા, પણ ઈ લોકોના કેમ મોઢા સિવાય ગયા હે બેન એ અમને નથી ખબર પડતી. અમે એના મત વિસ્તાર જ છે, વાવડી ગામ છે એનો મત વિસ્તાર છે, રાઘવજીભાઈ નો આવે છે અને પૂનમબેન નો મત વિસ્તાર આવે છે, પણ કોઈ હજી લગીમાં ધારાસભ્ય અમારી અહીંયા મુલાકાતે આવેલ નથી, કોઈ રાજકીય. તો તમારી એવી ઈચ્છા છે કે તમારી જે રજૂઆતો છે એ સાંભળવા અને એમના વિશે વાત કરવા, એમની વિશે ચર્ચા કરવા માટે એ લોકોએ આવવું જોઈએ? બેન અમારી માંગણી એવી, અમારી છાવણીની અંદર અમે બધાને છૂટ આપી છે. આ એક ખેડૂતની છાવણી છે, ખેડૂતના હિત માટે અમે લડી રહ્યા છીએ. તો તમે અહીંયા આવો, અમારી મુલાકાત લ્યો, બરોબર. અમે આ રીતની એને વાત કરી રહ્યા છીએ, પણ આ લોકોની તાનાશાહી એવી કે શું એનો મોઢા કેવી રીતના સિવાય ગયા ને કે આ અહીંયા કોઈ જવાબ દેવા જ નથી આવતા. આમાં ખેડૂત સિવાય ગામના બધા ખેડૂતો અહીંયા આવે છે, પણ આ રાજકીય પક્ષને શું છે ને એ જ કઈ ખબર નથી પડતી. અને બીજલભાઈ, જે રીતે જેતપરમાં ઘટના બની એ જ પ્રકારે વાવડીમાં પણ એવો જ ઘટનાક્રમ રહ્યો, તો જેતપરની અંદર ખેડૂતો જે પ્રકારે બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે, તો વાવડીની અંદર જે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે એમનું એવું કોઈ આયોજન ખરું કે આગામી સમયની અંદર આ જે આંદોલન છે એને માત્ર બિન રાજકીય રાખવાનું, કે પછી તમે લોકો રાજકીય પક્ષોને આવકારી રહ્યા છો? અમે એને આવકારવા તો બેઠા, પણ કોઈ હજી લગીમાં તો બેન આવતું જ નથી. અને એને હવે શું તકલીફ છે હવે અમને કઈ ખબર પડતી નથી. અમે તો બહુ એના પાસે રિક્વેસ્ટ કરી, બધે અમે પેલા તો આ થાંભલો આવી મોર અમે એના પાસે જયારે ચાલુ કર્યું ત્યારે અમે બધા અધિકારીઓ પાસે, આ ભાજપના જેટલા અધિકારીઓ તો એના પાસે બધે પાસે અમે જી આવ્યા, પણ આ લોકો કોઈ મોઢામાંથી એવો જવાબ અમને આપી નથી ગયા બેન. અમે 3 દી 4 દી રાતના 1 વાગે અમે કલેક્ટરને મળ્યા. હાય રાતે આગળ સવારના થી વહી ગયા હતા અને રાતે 1 વાગે કલેક્ટર હાયરે, બેન હાયરે, પછી ધારાસભ્ય હારે વાત કરી, પણ બેન એકય અમને જવાબ દેવા કઈ માંગતા નથી. એટલે તમે જયારે રજૂઆત કરી ત્યારે એમણે શું જવાબ આપ્યો? અમે એના પાસે રજૂઆત જે કરી હતી ને કે અમારી આ ધાર્મિક જગ્યા છે સાહેબ, તમે કાંઈક થોડું ઘણું કાંઈક કરો, કંપની વાળાને કયો, અને અમારો તમે માથે ઉપર સરકારને વાત કરો, અમારી આ ધાર્મિક જગ્યા બચાવો, અમારે આમાં વિકાસના કામ કરવા છે, બીજું અમે કાંઈ એના પાસે માંગતા નથી. તો કે અમે ઉપર જાણ કરશું, અમારે ઓને જાણ કરવી પડે, એવી ગોળ મીંડા બેન વાતો કરવા. એટલે અમને પછી અહીંયાથી નારાજગી થઈ કે આ અમારું કામ અહીંથી પતે એમ નથી, હવે આંદોલન કર્યા સિવાય કોઈ આનો ઉપાય નથી. અને બીજલભાઈ, બીજો છેલ્લો એક એ પ્રશ્ન કે સરકારી ખરાબામાં જ્યાં ધાર્મિક દેવસ્થાન આવેલું છે ત્યાં એક વીજ પોલ આવી રહ્યો છે, એ સિવાય ગૌચરમાં આવેલો છે, અને જે રીતે આપણે કહ્યું કે એ સિવાય 4 થી 5 વીજ પોલ આવી રહ્યા છે, તો એ બાકીના જે 4 થી 5 વીજ પોલ છે એને લઈને તમારું શું માનવું છે કે એમાં જે વળતર મળી રહ્યું છે એમાં તમને સંતોષ છે કે એને લઈને પણ આપનો વિરોધ છે? નહીં બેન, એને જે પરિપત્ર બહાર પાડ્યો છે વળતર બરોબર એ અમને માન્ય જ નથી. એનો જે પરિપત્ર છે ને અમને માન્ય નથી. અમારો હક છે બેન, અમે
ખેડૂત છે, અમારી જમીન છે, અમે કહીને એમ થવું જોઈએ, બરોબર. ઈ લોકો કે એમ નહીં થવું જોઈએ. ઈ લોકોને તો હવે તાનાશાહી છે, એટલે ઈ લોકો એની રીતે કે અમારે સ્વીકારવું, અમારે ઈ સ્વીકારવું નથી. અમે કઈક અમારી જગ્યામાં અમારે આટલું જોઈ હી, અમને આપો તો જ તમને આ થાંભલો નાખવા દેશું, નકર અમે થાંભલો તમને અમારા પડાની અંદર અમે નહીં કરવા દઈએ. મારે બીજાના પડાની અંદર જવું હોય ને એ લોકોને પૂછવું પડે કે હું તમારા પડાની અંદર આવું છું, મને આવવા દેશો, મારે આ કામ છે, મારે આ જરૂરિયાત છે. પણ એ લોકો ના કે તો મારાથી નથી જવાતું. પણ આ લોકોની તો એવી તાનાશાહી વધી ગઈ ને કે એની તમે વાત જ મેલ દો. વિજલભાઈ, જોઈએ કે હવે ક્યારે તમારો અવાજ જે છે એ તંત્ર સુધી પહોંચે છે અને જવાબદારો એનો જવાબ ક્યારે આપે છે. વિજલભાઈ, આ માહિતી લઈને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ખેડૂતો વીજ પોલના જે પ્રશ્નો છે એના વળતરને લઈને ખાસ કરીને જે પ્રશ્નો હતા એની સામે તો ઝઝૂમી જ રહ્યા હતા અને એની સામે તો પડકાર કરી જ રહ્યા હતા. હવે એક નવો પ્રશ્ન એમની સામે આવીને ઉભો છે. જેતપરની અંદર જે પ્રશ્ન હતો એ વીજ લાઈનના વળતરનો પ્રશ્ન હતો. વાવડીમાં ઘટનાક્રમ જેતપર જેવો જ રહ્યો, પરંતુ પ્રશ્ન જે છે એનાથી પણ એક સ્ટેપ આગળ વધ્યો છે કે આ ગામની અંદર સરકારી ખરાબાની જે જમીન કહેવાઈ રહી છે ત્યાં જે દેવસ્થાન આવેલું છે ત્યાં એક વીજ પોલ આવી રહ્યો છે, એની સાથે ગૌચરની જમીન પર પણ વીજ પોલ આવી રહ્યો છે અને એ સિવાય 4 થી 5 વીજ પોલ આવી રહ્યા છે. એટલે ખેડૂતોને જે પ્રશ્ન છે એ 3 ગણા જાણે થઈ ગયા છે અને એમનો અવાજ જે છે જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈ સાંભળવા તૈયાર નથી. એમણે અધિકારીઓથી માંડીને પદાધિકારીઓ સુધી દરેકને રજૂઆત કરી છે, પરંતુ એ રજૂઆતને અવગણવામાં આવી કે એને સાંભળવામાં ન આવી કે એનો યોગ્ય સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો. ત્યારે ખેડૂતોએ હવે ઉપવાસ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે. જેતપરની અંદર એક તરફ હજુ સુધી સત્યાગ્રહ ચાલી જ રહ્યો છે. ખેડૂતો જે સરકારનો 4 તારીખનો જે પરિપત્ર હતો એને સ્વીકારી નથી રહ્યા, ત્યાં ફરી એકવાર વાવડીની અંદર આ પ્રકારે ઉપવાસ આંદોલનો શરૂ થયા છે. એટલે ખેડૂતોની હવે જે આ માંગણી છે એનો ક્યારે ખેડૂતને સંતોષકારક જવાબ મળે છે, ખેડૂતની આ સમસ્યાઓનું સમાધાન કોણ અને ક્યારે લાવે છે, આ બધું જ હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને વાવડીની અંદર ખેડૂતોની સામે ઉભેલા આ પ્રશ્ન અને એની સમસ્યાને લઈને તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.